નવેમ્બર બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે તાલકોટડા સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી માઇનોરિટી વિભાગ દ્વારા સંવિધાન રક્ષક અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સંવિધાન રક્ષક મોબાઈલ એપને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના મહિલા પ્રમુખ અલકા લાંબાજીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ ચેરમેન શ્રી હિતેન્દ્ર પીઠડિયા જી તથા વડગામના દલિત આગેવાન ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી, મહેસાણા જિલ્લાના પ્રમુખ શ્રી સંજય રાવત તમામ તાલુકામાંથી કોંગ્રેસના કાર્યકરોને પોતાની ટીમ સાથે બનાવીને દિલ્હી ખાતે હાજરી આપવા ગયા હતા. પ્રહલાદભાઈ વાઘેલા પ્રદેશ મહામંત્રી વડોદરા શહેર, ચેરમેન મહેશ સોલંકી જિલ્લા ચેરમેન, સુરેશ રોહિત ભાવનગર જિલ્લા ચેરમેન, વિપુલ ખુમાન અમદાવાદ જિલ્લા ચેરમેન, હરીશભાઈ પરમાર મહીસાગર જિલ્લા ચેરમેન, રામજીભાઈ વણકર તથા સમગ્ર રાજ્યોમાંથી એસસી અને એસટી તેમજ ઓબીસી માઇનોરિટી વિભાગના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સદર સભાને સંસદ વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલજી તથા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખરગેજી દ્વારા આરએસએસ અને ભાજપ પર બંધારણ સાથે કરવામાં આવતી ગેરરીતિઓ અને દલિત આદિવાસી તથા મધ્યમ વર્ગ પર કરવામાં આવતા અત્યાચાર અને અન્યાયને ખુલ્લેઆમ પડકારવામાં આવ્યો. લોકશાહી બચાવો અને દેશ બચાવોના નારા સાથે લડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શિક્ષણથી જ્યારે વંચિત રાખવાનો અને જાતિવાદનો શિકાર બન્યા હોય અને એ મહાન ભીમરાવ આંબેડકર સાહેબે જ્યારે બંધારણની રચના કરવાની આ ગ્રંથ લખ્યો હોય, આજે 75માં બંધારણ અમલનો દિવસ છે. આજે રાષ્ટ્રીય પર્વ તરીકે દિલ્હી ખાતે જ્યારે એસસી એસટી ઓબીસી ડિપાર્ટમેન્ટના તમામ રાજ્યોના આ તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષના હાજર રહી આજે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં એક જ વાત કહેવાની છે કે જ્યારે પ્રધાનમંત્રી આ દેશની અંદર સંસદ ભવનનું ઉદ્ઘાટન કરતા હોય અને ત્યારે સેંગોલ લઈને જતા હોય, પરંતુ અખિલ ભારતીય કોંગ્રેસના રાહુલજીએ જ્યારે સંવિધાન બચાવવાની વાત કરી હોય અને એ જ સંવિધાનના જોરે જ્યારે લોકશાહીથી ચૂંટાઈને આવ્યા પછી સંવિધાનને સંસ્થાન દંડવત કરવા પડ્યા હોય, એ સંવિધાનનો આજે બંધારણની અમલકારીનો દિવસ છે. આજે આ દિવસે અમે ગુજરાતમાંથી પણ અસંખ્ય કાર્યકરો આવ્યા છે અને આજે તમામ સ્ટેટના કાર્યકરો આજે એક જ વાતને લઈને ચાલીશું કે આ દેશની અંદર જાતિવાદ, ધર્મની પરંપરા આ એક સંવિધાનની અંદર એકતાનું સૂચન છે. બિન સાંપ્રદાયિકતા, બંધુતા, સમાનતાની વાત કરી હોય એ બંધારણનો ગ્રંથ છે. આજે આ બંધારણને અમે સૌ સાષ્ટાંગ નમનકાર કરીએ છીએ અને સાથે સાથે એક મેસેજ પણ આ સરકારને આપીએ છીએ કે આવનાર દિવસોની અંદર સંવિધાનની હાથે જે કોઈ છેડછાડ કરશે એ દેશની ઉપર ક્યારેય શાસન નહીં કરી શકે. જય ભીમ, જય સંવિધાન. સંવિધાન દિવસની હાર્દિક શુભકામનાઓ. 75 વર્ષ સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાન દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર દેશની અંદર સંવિધાન દિવસની ઉજવણી થઈ રહી છે, પરંતુ દેશની અંદર વાતાવરણ કભી ખુશી કભી ગમ જેવું વાતાવરણ છે. જે શોષિત, પીડિત અને વંચિત છે એમને આજ સુધી ન્યાય મળ્યો નથી. તો સંવિધાન દિવસ નિમિત્તે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે શોષિત, પીડિત, વંચિત અને મહિલાઓને મૂળભૂત હક અધિકાર મળે. સાથોસાથ આવનાર ભારત દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે કોંગ્રેસની મહાન વિચારધારાને આપણે આગળ વધારીએ. રાહુલજી જે છે એ સંવિધાન માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે અને સામે છેડે સંવિધાન ઉપર હુમલા કરી રહ્યા છે. 4-5 મળતિયાઓની ઉદ્યોગપતિની સરકાર માત્ર ને માત્ર એમની વાહવાહી કરવામાંથી ઊંચી આવતી નથી, ત્યારે સંવિધાનની રક્ષા થાય, ભારતીય નાગરિકોને મૂળભૂત હક અધિકારોની રક્ષા થાય, એ જ સાથે સંવિધાન દિવસ મનાવવામાં આવે. પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે. ગુજરાતની વાત કરીએ, દેશના પ્રધાનમંત્રી ગુજરાત સ્ટેટથી આવે છે. ગુજરાતની અંદર એક ગામ એવું બતાવે કે જે જાતિવાદ મુક્ત ગામ હોય, પરંતુ જાતિવાદ મુક્ત બનાવવા માંગતી નથી આ સરકાર. તો હું સંદેશો દેવા માંગુ છું કે ખરેખર જાતિવાદ મુક્ત દેશ બનાવો, જાતિવાદ મુક્ત ગામ બતાવો. દેશની અંદર કાયમી ભાઈચારો, પ્રેમ, લાગણી, એકતા જળવાઈ રહે એવો કાર્યક્રમ બનાવો, એવો માહોલ બનાવો.
તો જ સાચી સંવિધાન દિવસની ઉજવણી સાર્થક ગણાય. નહીતર માત્ર મળતિયાઓની વાત કરતી આ સરકાર પોતાની આંખ ખોલે એ જ કહેવા માંગીએ છીએ. જય હિન્દ. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.